નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું. આવતા પ્રથમ સામયિક પરીક્ષાના અર્થશાસ્ત્રના પેપરની અંદર તમને ઉપયોગી એવો સૌથી અગત્યનો સવાલ, મોસ્ટ આઈએમપી સવાલ, જેનું નામ છે માંગના નિયમના અપવાદો. કેટલા માર્ક્સમાં પૂછાય છે પરીક્ષાની અંદર? વિભાગ ડી માં અથવા વિભાગ સી માં. વિભાગ સી માં પૂછાય તો 4 અપવાદોમાંથી કોઈ પણ એક સિંગલ અપવાદ પૂછી શકે. વિભાગ ડી માં પૂછાય તો 4 અપવાદોમાંથી કોઈ પણ 3 ટૂંકમાં સમજાવો એવી રીતે પૂછાઈ શકે છે. એટલે બહુ કામનો અગત્યનો સવાલ છે. ચેપ્ટર નંબર 3 માંગમાંથી આ સવાલ આપણે અત્યારે પસંદ કર્યો છે. આ નાના એવા 5 મિનિટના સેશનની અંદર સમજાવવા માટે. તો ખાસ મારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો. હું ફટાફટ તમને માંગના નિયમના 4 અપવાદો વિશેની જાણકારી આપી દઉં. પહેલો અપવાદ છે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ, એટલે સાદી ભાષામાં અત્યંત મોંઘી વસ્તુઓ, સોના ચાંદીના ઘરેણાં, મોંઘી કાર ને મોંઘો મોબાઈલ ને એવી બધી વસ્તુ. હવે એને માંગનો નિયમ લાગુ નથી પડતો. શા માટે? કારણ કે જે ધનિક લોકો છે ને, એ ધનિક લોકો એવું માને છે કે આ બધી વસ્તુઓ છે ને વ્યક્તિની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. એટલે આ વસ્તુ જેટલી મોંઘી ખરીદશું એટલી આપણી પ્રતિષ્ઠામાં વધારો થશે. અને એટલા માટે ધનવાન વર્ગના લોકો વસ્તુની કિંમત જેમ વધે એમ એ લોકો પ્રતિષ્ઠા મૂલ્ય વધારે છે એવું માનતા હોવાથી કિંમત વધતા માંગમાં શું થાય છે? વધારો. અને કિંમત ઘટતા માંગમાં ઘટાડો થઈ જાય છે. ધેટ્સ વાય એને માંગનો નિયમ લાગુ પડતો નથી. એટલે અહીંયા ધનિકોને પોતાની પ્રતિષ્ઠાની પડી છે. પૈસા તો એમની પાસે બહુ બધા છે, એટલે એમને એવું છે કિંમત વધશે તો વસ્તુની પ્રતિષ્ઠામાં ઓર વધારો થશે, લોકો વખાણ કરશે તમારા, અને એટલા માટે કિંમત વધતા પુરવઠો વધી જાય છે. ઓકે, હાલો. એટલે આ બધી વસ્તુ જે તમે જોઈ શકતા હતા. હાલો, ત્યાર પછીનો અપવાદ નંબર 2 છે, ધેટ ઇઝ અત્યંત મોંઘીની ઊંધી, અત્યંત સસ્તી વસ્તુ. અને આ બધું જે તમને દેખાય છે, દીવાસળીને મીઠું ને ટાંકણીને ન્યૂઝપેપર ને સ્ટેપલરની પિન ને, ઓકે, તો આ બધી વસ્તુઓ કેવી છે? અત્યંત સસ્તી વસ્તુઓ જેને તમે કહી શકો છો. અને આ બધી વસ્તુ ખરીદવા ગ્રાહક જાય ને તો બહુ ઓછા રૂપિયા ખર્ચાય ને. આ કઈ હજારો રૂપિયામાં 100, 200, 500 નથી આવતું. આ માત્ર ને માત્ર 5 રૂપિયામાં, 10 રૂપિયામાં મેક્સિમમ આવે છે. એટલે આ બહુ સસ્તી વસ્તુઓ છે. એટલે આવી વસ્તુની કિંમતમાં ગમે એટલો વધારો થાય, ગમે એટલો ઘટાડો થાય, તો આપણો જે મેઇન ખર્ચનું લિસ્ટ છે એમાં કઈ બહુ મોટા હજારો કરોડોના ફેરફાર નથી થઈ જતા. ફોર એક્ઝામ્પલ, મીઠું સસ્તું થાય તો આપણે કઈ ઘરે ઠેલિયું નથી ભરી લેતા. મોંઘું થાય તો કઈ ખાવાનું બંધ નથી કરી દેતા. આપણો વપરાશ એટલો ને એટલો રહે છે. બરાબર? 2 રીઝન છે. એક તો જીવન જરૂરિયાતની વસ્તુ છે, અને બીજું અત્યંત સસ્તી છે ભાઈ. મોંઘું હોત તો કંઈક આપણે પ્રોબ્લેમ ઉઠાવે. એટલે આ બધી વસ્તુ એવી છે કે બહુ સસ્તી છે, એટલે ગ્રાહકોના ખર્ચમાં કોઈ મોટા પાયે ફેરફાર નથી થતો, આવકમાં ફેરફાર થાય તો, હે ને? એટલે એ વસ્તુ છે. તો આવી વસ્તુની માંગ ઉપર વધારે મોટી અસર નથી થતી. ફોર એક ઉદાહરણ આપ્યું છે, સ્ટેપલરની પિન કે મીઠીની કિંમત ઘટતા લોકો આ પ્રકારની વસ્તુ સેવાની માંગ છે એ વધારતા નથી અને ઘટાડતા નથી. ત્રીજું છે હલકા પ્રકારની. આ એક સરસ મજાના વ્યક્તિ છે જેનું નામ છે સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિ. એમણે આ સરસ મજાનો કોન્સેપ્ટ વિકસાવ્યો હતો. હલકા પ્રકારની વસ્તુને નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુ પણ કહેવાય છે, અને આને ગિફન વસ્તુ પણ કહેવાય છે. કેમ? કારણ કે રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ છે આપણને આ કોન્સેપ્ટ આપ્યો હતો. એટલે એમને ગિફન વસ્તુ પણ, કેવી વસ્તુ? ગિફન વસ્તુ, એવું પણ આ સરસ મજાનો બોલવામાં આવે છે. તો ઉદાહરણ આપ્યું છે, ઘઉંના સરખામણીમાં જુવાર, શુદ્ધ ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી. તો આ બધી, એટલે આ ઘઉંની સરખામણીમાં ગિફન વસ્તુ કોણ કહેવાય? જુવાર. શુદ્ધ ઘીની સરખામણીમાં ગિફન વસ્તુ કોણ કહેવાય? વનસ્પતિ ઘી. હે ને? તો આવી રીતે એમ. ઓકે, એટલે આ બધી વસ્તુ એવી છે કે ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓ કરતા કેવી હોય? સસ્તી. એટલે ઓલા ગરીબ વર્ગના લોકો શું કરે કે આવી બધી વસ્તુની માંગ વધારે કરે. કિંમત ઓછી હોય તો માંગ વધારે કરે. અને ઘણીવાર એવું થાય કે વ્યક્તિની આવકમાં વધારો થાય, ઇન્કમ વધે મારી. હવે ઇન્કમ વધે એટલે હું શું કરું? ટ્રાય. મારી ઇન્કમ વધે એટલે હું શું કરું? ભાઈ, મારી આવક વધે તો હું ઊંચી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદવા માંડું. પણ ઊંચી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદવા માટે ગિફન વસ્તુની માંગમાં મારે શું કરવો પડે? ઘટાડો. એટલે ઘટાડો કરું, અને એટલા માટે માંગનો નિયમ લાગુ પડે નહીં. ઓકે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, નંબર 4, ગ્રાહકોની પસંદગી. હવે ગ્રાહકોની પસંદગી એટલે શું? જ્યારે ગ્રાહકો વસ્તુ સેવાની ખરીદી કરવા જાય ને, તો જ્યારે ખરીદી કરવા જાય ત્યારે શું પરિણામ આવે કે વસ્તુ કે સેવા ખરીદતી વખતે ગ્રાહકને પોતાના શોખ હોય, અંગત પસંદગી હોય, એને ગમતી વસ્તુ હોય, ન ગમતી વસ્તુ હોય, આ બધું મેટર કરે વસ્તુ લેતી વખતે. દાખલા તરીકે પીળા કલરનો શર્ટ ગમે એટલો સસ્તો હોય પણ મને નથી ગમતો એટલે હું નહીં લઉં. અને બ્લુ કલરનો શર્ટ ગમે એટલો મોંઘો હશે પણ મન ગમે છે એટલે હું લઈ લઈશ. એટલે અહીંયા વ્યક્તિ જ્યારે પોતાની પસંદગી આગળ કરે તો કિંમત જોતા નથી. એટલે આ બધી વસ્તુ એવી છે, અને ઘણીવાર એવું થાય કે ગ્રાહક પોતાની ધારણા બાંધી લે કે આ વસ્તુ આવી જ આવે ને આ વસ્તુ આવી જ આવે, આ વસ્તુ બહુ સારી આવે તો ગમે એટલી મોંઘી હશે તો એ લેશે, અને આ વસ્તુ બહુ ખરાબ આવે એવી ધારણા બાંધી લે, ગમે એટલી સસ્તી હશે તો એ નહીં લે. હે ને? એટલે માંગ એ લોકો વધારતા નથી. તો આ બધી વસ્તુ પાછળ સ્પેસિફિક ધારણા હોય કે આ વસ્તુ બહુ સારી આવે તો ગમે એટલી મોંઘી હોય ને તો લોકો લઈ લે.
અને આ વસ્તુ ખરાબ આવે પછી ગમે એટલી સસ્તી હોય તો એ લોકો લે નહીં. તો 4 અપવાદો છે જેનું ધ્યાન આપણે ખાસમાં ખાસ રાખવાનું થશે. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર, ત્યાં સુધી આવજો.